ભારતને મંદિરોનો દેશ કહેવામાં આવે છે। દેશમાં ઘણા ચમત્કારિક અને રહસ્યમય મંદિરો છે। તે ભારતીય સ્થાપત્ય અને કારીગરી માટે જાણીતા પણ છે। એક એવું મંદિર છે જેની અંદર ઘણા રહસ્ય છુપાયેલા છે। આ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે વ્યક્તિએ 41 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે અને સાત્વિક ભોજન ખાવું પડે છે। આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે આ મંદિર ક્યાં આવેલું છે, મંદિરનું નામ શું છે અને આ મંદિર કોને સમર્પિત છે, અને જાણીશું તેની ખાસ વિશેષતાઓ વિશે। પહેલા જાણીએ આ મંદિર ક્યાં આવેલું છે। આ મંદિર ભારતના કેરળ રાજ્યમાં આવેલું છે, જેનું નામ છે સબરીમાલા મંદિર। આ મંદિર ભગવાન અયપ્પાને સમર્પિત છે। દેશભરના લોકો આ મંદિરમાં શ્રદ્ધા રાખે છે। આ મંદિર કેરળના તમામ સંસ્થા મંદિરોમાં સૌથી પ્રખ્યાત અને અગ્રણી છે। સબરીમાલા મંદિર ચારે બાજુથી ટેકરીઓથી ઘેરાયેલું મંદિર છે। આ મંદિર સુધી પહોંચવા માટે 18 પવિત્ર પગથિયા પાર કરવા પડે છે। આ દરેક પગથિયાના અલગ અલગ અર્થ છે। પહેલા 5 પગથિયા માનવતાની 5 ઇન્દ્રિયો સાથે સંકળાયેલા છે। પછીના 8 પગથિયા માનવ લાગણી સાથે સંકળાયેલા છે અને 3 પગથિયા માનવ ગુણોનું પ્રતીક છે અને પછીના 2 પગથિયા જ્ઞાન અને અજ્ઞાનનું પ્રતીક છે। હવે એ જાણીએ કે ભગવાન અયપ્પા છે કોણ। ભગવાન અયપ્પા ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના પુત્ર છે। હિન્દુ ધર્મમાં અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં તેમની પૂજા કરાય છે। ભગવાન અયપ્પાને સત્ય, ન્યાય, આત્મા, શિસ્ત અને બ્રહ્મચર્યના દેવ માનવામાં આવે છે। કેરળના સબરીમાલા ખાતે તેમનું પ્રખ્યાત મંદિર ભક્તો માટે એક મહત્વપૂર્ણ તીર્થ સ્થાન છે। કહેવાય છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ ભગવાન અયપ્પાના દર્શન નથી કરી શકતું। દર્શન કરવા માટે વ્યક્તિએ 41 દિવસ સુધી બ્રહ્મચર્ય અને સાત્વિક આહારનું પાલન પણ કરવું પડે છે। હવે એ જાણીએ કે અયપ્પાના પગ કેમ બાંધેલા છે। ભગવાન અયપ્પાના પગ સુવર્ણ પટ્ટાથી બંધાયેલા છે, જે યોગ પટ્ટુ અથવા તો પટ્ટુબંધમ તરીકે ઓળખાય છે। તેને ધ્યાન યોગિક મુદ્રામાં રાખવા માટે આ બંધન મન પર નિયંત્રણ, તેમના તપની તીવ્રતા અને યોગીની મુદ્રાનું પ્રતીક છે, જે તેને ઊભા થવાથી અટકાવે છે, જેથી ભક્તો આ સ્વરૂપમાં તેમની સતત પૂજા કરી શકે। આ પટ્ટાને શિવ અને વિષ્ણુના જોડાણના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે, જે તેમની સંયુક્ત શક્તિઓ અને ઉર્જાઓનું બંધન બનાવે છે। હવે મંદિરની ખાસ વિશેષતા વિશે જાણીશું। આ મંદિરનું બીજું એક અનોખું પાસું એ છે કે અન્ય મંદિરથી વિપરીત આખું વર્ષ ખુલ્લું રહેતું નથી। મલયાલમ કેલેન્ડર અનુસાર મહિનાના પહેલા 5 દિવસ ખુલે છે અને નવેમ્બરના મધ્યથી જાન્યુઆરીના મધ્ય સુધી મંડલમ અને મકરવિલક્કુના વાર્ષિક તહેવાર દરમિયાન ખુલે છે। સબરીમાલા મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે, પરંતુ તેના એક ચમત્કાર વિશે બહુ ઓછા લોકો જાણે છે। એવું કહેવાય છે કે મકર સંક્રાંતિની રાત્રે આ મંદિરની નજીક ગાઢ અંધકારમાં સમયાંતરે એક દીવો પ્રગટ થતો જોવા મળે છે। આ પ્રકાશ જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન અયપ્પા આ દિવસે ભક્તોને પ્રકાશના રૂપમાં દર્શન પણ આપે છે। એવું પણ કહેવાય છે કે જ્યારે આ પ્રકાશ દેખાય છે ત્યારે અવાજ પણ સંભળાય છે।